નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારી એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ। તો જોઈએ ધોરણ 9 સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 ટોટલ 6 ગુણનો પ્રશ્ન છે। એમાં સૂચના આપેલી છે ભારત અને વિશ્વને બદલનાર કેટલીક મહત્વપૂર્ણ ઘટના સ્થળો વિશે જાણો। એમાં ક સવાલ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો, કોઈ પણ બે જોડકા જોડવાના છે। તો એમાં આપણને અ વિભાગ અને બ વિભાગ આપેલો છે। ઠંડુ યુદ્ધને જોડીશું આપણે 1945 થી 1962 સાથે, દ્વિતીય વિશ્વ યુદ્ધને જોડીશું 1939 થી 1945 સાથે, સોવિયત યુનિયનનું વિભાજન 1990 થી 91, ભારતનો પરમાણુ અખતરો 1998, લીમડો તો કે જીવાણુ પ્રતિરોધક, તુલસી શરદી ઉધરસ અને તાવ, આમળા વાયુ પિત્ત દૂર કરે અને પાચક, હરડે કબજિયાત અને વાળ, ગળો તાવ અને સાંધાના દુખાવામાં ઉપયોગી છે, સુંદરી હોળી બનાવવા માટે ઉપયોગી છે। આગળ જોઈએ ઓપ્શન ખ, એક કે બે વાક્યમાં જવાબ લખો, કોઈ પણ બે। પેલું, સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય કયું છે? તો જવાબ આવશે કે સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ધ્યેય યુદ્ધમાંથી તિલાંજલિ અને વિશ્વ શાંતિની ઝંખના છે। બીજો સવાલ, ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ કઈ સાલમાં યુદ્ધો થયા અને તેનું શું પરિણામ આવ્યું છે? તો તેનો જવાબ આવશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965, 1971 અને 1999 એમ 4 વાર યુદ્ધ થયા, તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ભારત અને ચીન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ભારત અને ચીન વચ્ચેની સરહદ મેકમોહન રેખાના નામે ઓળખાય છે। ચોથું, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપરાંત આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? તો જવાબ આવશે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયો હતો। પાંચમું, ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર અમેરિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો જવાબ આવશે ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર અમેરિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા હતા। છઠ્ઠો સવાલ કે સોવિયત યુનિયનનું વિભાજન કયા પ્રમુખની ઉદારમતવાદી નીતિને કારણે થયું હતું? તો તેનો જવાબ આવશે સોવિયત યુનિયનનું વિભાજન મિખાઇલ ગોર્બેચેવની ઉદારમતવાદી નીતિના કારણે થયું હતું। સાતમો સવાલ, બાંગ્લાદેશનો ઉદ્ભવ કઈ સાલમાં થયો? તે પહેલા તે કયા એક દેશનો ભાગ હતો? તો જવાબ આવશે બાંગ્લાદેશનો ઉદ્ભવ ઈસવીસન 1971માં થયો, પહેલા તે પાકિસ્તાન દેશનો એક ભાગ હતો। આઠમો સવાલ, ભારતના તમિળ લોકો કયા દેશમાં લાંબા સમયથી સ્થાયી થયા છે? તો જવાબ આવશે ભારતના તમિળ લોકો શ્રીલંકામાં ઘણા લાંબા સમયથી સ્થાયી થયા છે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન પહેલો, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો, કોઈ પણ એક સવાલ લખવાનો છે અને 1 માર્ક્સનો સવાલ છે। પહેલો સવાલ, ઈસવીસન ખાલી જગ્યામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું? તો જવાબ આવશે ઓપ્શન એ 1939। બીજો સવાલ, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ખાલી જગ્યાના રોજ થઈ હતી? તો જવાબ આવશે ઓપ્શન એ 24 ઓક્ટોબર 1945। ત્રીજો સવાલ, દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી ભારત। ચોથું, અમેરિકાએ ખાલી જગ્યા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન સી હિરોશિમા। પાંચમો સવાલ, ભારતના કયા વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણની વિદેશ નીતિ અપનાવી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન ઘ, ખાલી જગ્યા પૂરો। પહેલો સવાલ, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે ભારત। બીજો સવાલ, ખાલી જગ્યા લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ધારાસભા। ત્રીજો સવાલ, ખાલી જગ્યા વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નોંધાયેલ હોય તે મતદાન કરી શકે છે? તો જવાબ આવશે ઓપ્શન બી 18 વર્ષ। ચોથો સવાલ, ગુજરાતમાં જંગલોનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે? તો જવાબ આવશે 10%। પાંચમું, જંગલોમાં બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો ખાલી જગ્યામાં થાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી કાંટાળા જંગલો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, ટોટલ 6 ગુણનો પ્રશ્ન છે। એમાં ક પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નના 4-5 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ બે। પહેલો સવાલ, ચૂંટણીનું મહત્વ શું છે? તો જવાબ આવશે ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે, તે લોકશાહીનો આધારસ્તંભ છે। લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે। બીજો સવાલ,
આપણા દેશના રાષ્ટ્રીય પક્ષોમાં કયા કયા પક્ષોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી, બીજું ભારતીય જનતા પક્ષ બીજેપી, બહુજન સમાજવાદી પક્ષ બીએસપી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સીપીઆઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ સીપીઆઈએમ, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એનસીપી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભારતના મુખ્ય પ્રાદેશિક પક્ષોની યાદી બનાવો. તો જવાબ આવશે દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે ડીએમકે, ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે એઆઈએડીએમકે, આમ આદમી પાર્ટી આપ, રાષ્ટ્રીય જનતા દળ આરજેડી, જનતા દળ યુનાઇટેડ જેડીયુ, સમાજવાદી પાર્ટી, શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ વગેરે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 વ્યાખ્યા આપો. પેલું છે મતદાર અને બીજું છે ગુપ્તદાન. તો પેલું જોઈએ મતદાર. ચૂંટણી સમયે વિવિધ પક્ષો, સંગઠનો કે અપક્ષ ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારને મત આપનાર વ્યક્તિને મતદાર કહે છે. બીજો સવાલ ગુપ્તદાન. તો મતદાર કોને મત આપ્યો તે કોઈને ખબર પડે નહીં તે રીતે કરાતા મતદાનને ગુપ્તદાન કહે છે. પાંચમો સવાલ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર શું છે? તો જવાબ આવશે 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય તે વ્યક્તિ મતદાન કરી શકે તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 6 નીચેની વનસ્પતિના ઉપયોગો લખો. પેલું એ વાંસ. વાંસમાંથી કાગળ, રેયન, ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે. બી ચીડ. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. સી ખાખરો. ખાખરાના પાનમાંથી પતળા પડિયા બને છે. ડી ટીમરૂ. ટીમરૂના પાનમાંથી બીડી બને છે. પછી 7મો પ્રશ્ન પર્યાવરણ વિષયે કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે પર્યાવરણ વિષયક દિવસો. 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ વન મહોત્સવ અને 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. 8મો સવાલ કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહે છે? તો જવાબ આવશે એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશમાં સામાન્ય રીતે એક સરખી વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. 9મો સવાલ ભૌગોલિક શબ્દનો અર્થ લખો. તો એમાં પેલું છે એ જંગલો. વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહે છે. બી કુદરતી વનસ્પતિ. માણસની સહાય વગર ઉગી અને વિકસતી વનસ્પતિ કુદરતી વનસ્પતિ કહેવાય. ત્યારબાદ 10મો સવાલ શંકુદ્રુમ જંગલોની વિશેષતા જણાવો. તો જવાબ આવશે અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે. વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે. તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે. આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણા વર્ષો લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી 18 તારીખે પ્રશ્ન બેંક લેવાની હતી. ધોરણ 9ના ગણિત અને સમાજ વિષયને એકમ કસોટી માટેની જે પ્રશ્ન બેંક હતી તેની પીડીએફ સોલ્યુશનની પીડીએફ તમને મળી રહેવાની છે. ક્યાંથી? તો કે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી. અને વોટ્સઅપ પર જોઈએ છો તો 7046222254 આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે. આગળ જોઈએ આગળનો પ્રશ્ન ખ. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો સવાલ રશિયા ભારતનું કાયમી મિત્ર રહ્યું છે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ મેં તમને લખીને આપેલો છે. ત્યારબાદ બીજો સવાલ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી છે? 4 હેતુઓ લખો. ત્યારબાદ ત્રીજો સવાલ બીજા વિશ્વયુદ્ધ પછી કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ હતી? ત્યારબાદ ચોથો સવાલ બિન જોડાણવાદી નીતિ શું છે? પાંચમો સવાલ ઠંડુ યુદ્ધ એટલે શું? બીજા વિશ્વયુદ્ધ પછી કઈ મહાસત્તાઓ વચ્ચે વહેંચાયેલું હતું?
છઠ્ઠો સવાલ, બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા અને આફ્રિકાના કયા કયા દેશોએ આઝાદી મેળવી હતી? ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બેના ઉત્તર ટૂંકનોંધ સ્વરૂપે લખો અને દરેક પ્રશ્નનો 3 ગુણ છે. પહેલો સવાલ છે, ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ અહીં તમને નીચે લખીને આપેલો છે. બીજો સવાલ, કુદરતી વનસ્પતિના કેટલા વિભાગો પડે છે? કયા કયા? ત્રીજો સવાલ, ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિના જંગલો ટૂંકનોંધ લખો. પછી ચોથો સવાલ છે, વરસાદી જંગલોની અનુકૂળતાઓ જણાવી તેના વૃક્ષો અને તેની વિશેષતાઓ જણાવો. પાંચમો સવાલ, ભરતીના જંગલોનો પરિચય આપો. છઠ્ઠો સવાલ છે, ખરાબ જંગલોને મોસમી જંગલો કહે છે. કારણ આપો. પછી આગળનો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી લખો. ટોટલ 3 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ કે ચૂંટણી પંચે મુખ્ય કઈ કઈ કામગીરી કરવાની હોય છે? ત્યારબાદ બીજો સવાલ છે, મતદાન કરવા માટે ઉપયોગમાં લેવાતી 2 પ્રક્રિયાઓ જણાવી ઈવીએમ મશીનની ઉપયોગિતા લખો. ત્યારબાદ ત્રીજો સવાલ છે, લોકશાહીના પ્રકારો કેટલા છે? કયા કયા? વિગતે માહિતી લખો. ચોથો સવાલ, લોકમત મેળવવા માટે વિજાણુ માધ્યમનું મહત્વ શું છે? ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. 4 ગુણનો એક પ્રશ્ન છે અને કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખવાનો છે. પહેલો સવાલ કે જંગલોનું જતન કરવા માટેના ઉપાયો જણાવો.
બીજો સવાલ, જંગલોનું પર્યાવરણીય મહત્વ વિશે મુદ્દાસર નોંધ લખો. ત્યારબાદ ત્રીજો સવાલ છે, જંગલ વિનાશ માટે કયા કારણો જવાબદાર છે તે જણાવી જંગલ વિનાશની અસર વિશે નોંધ લખો. ત્યારબાદ ચોથો સવાલ, હિમાલય પર્વતમાળાઓ પર કયા કયા પ્રકારના જંગલો આવેલા છે? આ જંગલોની મહત્વની બાબતો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.